રંગીલા રાજકોટમાં બેફામ દબાણો સામે વહીવટી તંત્રએ કડક કાર્યવાહી શરૂ કરી છે. નમસ્કાર, પ્રાઇમ ડેબ્યુમાં આપનું સ્વાગત છે. શહેરના સૌથી કુખ્યાત ગણાતા જંગલેશ્વર વિસ્તારમાં આજી નદીના કાંઠે આવેલી ટીપી સ્કીમ નંબર 6 ની સરકારી જમીન પર થયેલા આશરે 900 ગેરકાયદેસર દબાણો જમીનદોસ્ત કરવાની કવાયત હાથ ધરાઈ છે. શંકાસ્પદ મકાન અને દુકાનધારકોને તારીખ 29મી થી 3 દિવસમાં યોગ્ય આધાર પુરાવા રજૂ કરવા અલ્ટિમેટમ અપાયું છે. નહીતર બુલડોઝર એક્શન કરવામાં આવશે. વહીવટી તંત્ર દ્વારા 2 દિવસમાં 500 ત્યારબાદ વધુ 400 દબાણકારોને કલમ 61 હેઠળ પ્રાથમિક નોટિસો ફટકારવામાં આવી છે. કુલ આશરે 80,000 ચોરસ મીટર સરકારી જમીન પર વર્ષોથી ગેરકાયદે રહેણાંક અને વ્યાપારી દબાણો ખડકાયા હોવાનું બહાર આવ્યું છે. સંવેદનશીલ વિસ્તાર હોવાથી પોલીસ બંદોબસ્ત સાથે નોટિસોની બજવણી કરવામાં આવી હતી. પુરાવા ન રજૂ થાય તો કલમ 202 હેઠળ અંતિમ નોટિસ બાદ દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરાશે. અન્ય વિસ્તારોમાં પણ તાજેતરમાં ₹30 કરોડથી વધુ કિંમતની સરકારી જમીન પરના દબાણો દૂર કરી કબજો મુક્ત કરાયો છે.